من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين رحمة للعالمين أبي القاسم محمد رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوات रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ફરમાવે છે, એ ફાતિમા, આપણામાંથી બહેતરીન નબી છે અને તે છે તમારા પિતા. આપણામાંથી બહેતરીન વસી છે અને તે છે તારો શોહર હઝરત અલી અલૈહિસ્સલામ. આપણામાંથી આ ઉમ્મતના શહેઝાદા છે અને તે છે તારા બંને દીકરાઓ ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. આપણામાંથી બહેતરીન શહીદ છે અને તે છે જનાબે હમઝા. આપણામાંથી ઉઠવાવાળા શહીદ છે અને તે છે જનાબે જાફરે તૈયાર. કસમ છે તેની જેના હાથમાં મારી જાન છે, આપણામાંથી ઉમ્મતના હઝરત મહેદી સાહિબુઝ્ઝમાન અલૈહિસ્સલામ છે. જનાબે ફાતિમા કહે છે, આ બધી અઝીમ હસ્તીઓ તમારું કુટુંબ છે. આવાજે બલંદ સલવાત. ઇન્સાનની ફિતરત હોય છે કે જે લોકો બહેતર અને કામયાબ હોય છે તેની સીરત પર ચાલી પોતાને કામયાબીના રસ્તે લઈ જાય. પરંતુ આજે જમાનો આ બહેતરીન ખાનદાનને ભૂલાવી દીધા છે અને એવી ગફલતનો શિકાર બની ગયો છે કે આ કામયાબીના રસ્તા સિવાયનો રસ્તો અપનાવી આગળ વધી રહ્યો છે. આજે જમાનાની મિસાલ એવી છે કે પોતા પાસે પાણી મોજૂદ હોવા છતાં તેમાંથી પોતાની પ્યાસને બુઝાવવા માટે ઉપયોગ નથી કરતો અને એવા મિરાજ પાછળ દોરી રહ્યો છે જે તેને હલાક કરી નાખે છે. તેવી જ રીતે ઇન્સાન અહલે બૈત અલૈહિસ્સલામને પોતાની જિંદગીનો દાખલો બનાવવાના બદલે દુનિયા પરસ્ત લોકોને પોતાની જિંદગીનો નમૂનો બનાવી આગળ વધી રહ્યો છે અને તેઓની પેરવી કરવા થકી પોતાની જાત સમાજને હલાકતમાં મૂકી રહ્યો છે. આજે આ ફિતના અને મુશ્કેલ જમાનામાં જરૂરત એ વાતની છે કે ખુદા એ બતાવેલ વસ્તુને પોતાની જિંદગીમાં બધી વસ્તુથી પરહેજ કરીએ જેની ખુદાવંદે મનાઈ કરી છે. સૌપ્રથમ એ વસ્તુ તરફ નજર કરીએ જેની પેરવી કરવાની અને તેની જિંદગીમાં નમૂનો બનાવવાની અલ્લાહ એ કુરાનમાં મનાઈ કરી છે. ગુમાનની પેરવી ન કરો. આજે સમાજના મોટા મોટા ફિતના, ફસાદ અને દુશ્મની ઊભી થઈ છે તે ખોટા ગુમાનના કારણે થઈ છે. હઝરત અલી અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમા અલૈહિસ્સલામ ના જીવન તરફ નજર કરીએ. આ ગર્ભવાસમાં કોઈ દિવસ ઝઘડો નથી થયો અને તેનું કારણ એકબીજા પ્રત્યે ખોટા ગુમાન નહોતા. આપણા માટે પણ જરૂરી છે કે આ સીરતની પેરવી કરીએ અને ખોટા ગુમાનથી પરહેજ કરીએ જેથી જિંદગીમાં સપ મોહબ્બત પેદા થાય. નફ્સની પેરવી ન કરો. આજે ઇન્સાન એવી જંજારમાં ફસાઈ જાય છે જેનાથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડે છે. શૈતાનની પેરવી ન કરો. ખુદાવંદા કુરઆનમાં ઘણી જગ્યા પર શૈતાનની પેરવીની મનાઈ કરે છે અને એક ખુલ્લા દુશ્મન તરીકે ઓળખાણ કરાવે છે કારણ કે શૈતાનના દરેક વાયદા ખોટા હોય છે
અને હલકી તેમજ નુકસાનકારક વસ્તુને શોભીથી તેમજ ફાયદાકારક દેખાડી ઇન્સાનને બહેકાવે છે. ઇસ્લામના દુશ્મનની પેરવી ન કરો. ખુદા કુરઆનમાં ફરમાવે છે, દુશ્મન તમારાથી રાજી નહીં થાય જ્યાં સુધી કે તમે તેઓની પેરવી ન કરો. આજના જમાનામાં ઇન્સાન એ તરફ જઈ રહ્યો છે જ્યાં ઇસ્લામના દુશ્મન લઈ જાય છે. આજે ઇન્સાન એ ફેશનની દુનિયા પાછળ ભાગી રહ્યો છે જે દુશ્મન સમાજમાં મૂકે છે અને ઇન્સાન તેના પાછળ જઈ અને પોતાની બહેતરીન વસ્તુ જે ઈમાન છે તેને ખોઈ નાખે છે. જ્યારે આ ઇન્સાન ઇસ્લામના દુશ્મનની પેરવી કરે છે તો જ્યાં સુધી પેરવી કરતો રહે છે ત્યાં સુધી આ દુનિયાના શૈતાનો તેનો સાથ આપે છે. અને જેવો આ શૈતાનનો કામ પૂરો થાય છે કે દુશ્મન બની તેઓને લૂંટતા નજર આવે છે. દાખલા તરીકે ઈરાક અને લિબીના પ્રેસિડેન્ટના ઇતિહાસને જોઈએ તો આ એ જ લોકો હતા જે મોટી હુકુમતની ચમચાગીરી કરતા હતા, જુલ્મ કરતા હતા અને આજે તેઓનો માલ લૂંટી તેઓને કત્લ કરી નાખ્યા. હવે એ બાબતો પર નજર કરીએ જેની પેરવી તેમજ ઇતાઅત કરવાથી જિંદગી કામયાબ બને છે. આવાજે બલંદ સલવાત. ખુદાની ખુશનુદીની પેરવી કરો. આપણા દરેક કાર્યો ખુદાની ખુશનુદીની માટે હોવા જોઈએ જેથી ખુદાની બારગાહથી અજરે અઝીમ નસીબ થાય. અલ્લાહની હિદાયતની પેરવી કરો. ખુદા ફરમાવે છે, જે કોઈ મારી હિદાયતની પેરવી કરશે તો તેઓ માટે કોઈ ખૌફ નહીં હોય અને તેઓ ગમગીન પણ નહીં હોય. અલ્લાહના પૈગંબરની પેરવી કરો. ખુદા વંદા અવારનવાર કુરઆનમાં આ બાબતની વાત કરે છે કે રસૂલની પેરવી કરો. તેમજ ફરમાવે છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમારા માટે જિંદગીનો બહેતરીન દાખલો છે. સૂરે આલ ઇમરાન આયત 31માં ફરમાવે છે, قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم. અગર ખુદાને દોસ્ત રાખો છો તો મારી રસૂલે ખુદાની પેરવી કરો જેથી ખુદા તમને દોસ્ત રાખે અને તમારા ગુનાને માફ કરે. હદીસમાં છે, દુનિયા મોમિન માટે કેદખાનું છે અને કાફિર માટે જન્નત છે. ખુદા ફરમાવે છે સૂરે બની ઇસ્રાઈલ આયત 82માં, وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ وَلَا يَزِيدُ الظَّالِمِينَ إِلَّا خَسَارًا. અમે કુરઆનને નાઝિલ કર્યો જે મોમિનો માટે શફા અને rahmat છે અને ઝાલિમો માટે નુકસાન સિવાય કાંઈ નથી. આ કુરઆનની શફા અને rahmat એ લોકોને નસીબ થાય છે જે મોમિન હોય. માટે આ ફાયદો હાસિલ કરવા માટે પહેલે મોમિન બનીએ યા પછી એવી સિફત હાસિલ કરીએ જે મોમિનમાં હોય. એટલે કે આપણે દિલને એવું બનાવીએ કે જેમાં કુરઆનની હિદાયત અસર કરે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક વખત જમાતમાં સૂરે હિજ્રની તિલાવત કરતા હતા અને આયત 43-44 સુધી પહોંચે છે કે ખરેખર જહાન્નમ બધા શૈતાન પરસ્તો માટે વાયદો છે અને તેમાં 7 દરવાજાઓ છે અને દરેક દરવાજાથી તેના અહેલને દાખલ કરવામાં આવશે. આ સાંભળી એક ઓરત ચીક મારી. નમાઝ બાદ રસૂલે કારણ પૂછ્યું ત્યારે તે કહે છે કે મને ડર લાગે છે એવું ન બને કે મને કોઈ એક દરવાજાથી દાખલ કરવામાં આવે. માટે મારી પાસે 7 ગુલામ છે, તેને રાહે ખુદામાં દરેક દરવાજા બદલે આઝાદ કરું છું અને તમે મારા માટે દુઆ કરો કે ખુદા મને કોઈ દરવાજાથી જહન્નમમાં દાખલ ન કરે. અહીંયા તે ઓરતનો દિલ સાફ હતો અને મોમિના હતી. માટે કુરઆન અસર કર્યો. એક દુરૂદ પરે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હા
અઝાદારાને મઝલૂમે કરબલા. આ દુનિયાની અંદરમાં એક જ ઔરત મરે છે જેનું નામ ઉમ્મુલ મસાઇબ છે. આ કોણ બીબી છે? જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, જેને આવો લકબ મળ્યો છે. અને કરબલાની અંદર આજ ઝૈનબ ઉપર બહુ જ મુસીબત પડેલ છે. હાઝાદારો લૂંટાયેલા કાફલામાં સાલાર એ જ દુખિયારી ઝૈનબ હતા. ભાઈની વસીયત મુજબ જનાબે ઝૈનબ સબ્ર કરતા હતા અને બચ્ચાઓનો ખ્યાલ રાખતા હતા. તેમાં ભાઈની અમાનત જનાબે સકીના હતા. અને ચચા અબ્બાસના જવા પછી કોઈ દિવસ સરખું પાણી નથી મળ્યું. એટલી પ્યાસની શિદ્દત છે. જનાબે સકીના ઝાલિમના પાછળ પાછળ ચાલે છે કે શાયદ શિવર જાનવરોને પાણી પીવડાવીને પછી મને આપશે. જ્યારે છેલ્લું જાનવર પાણી પી લે છે, જનાબે સકીના પોતાની સુખી મશ્ક આગળ કરે છે, પણ મલઊન બાકીનું પાણી જમીન ઉપર ઢોળી નાખે છે. જનાબે સકીનાની આસ તૂટી ગઈ. રડતા રડતા જનાબે ઝૈનબ પાસે જઈને ફરિયાદ કરે છે, "અય ફોય, સકીના માટે શિમરે પાણી હરામ કરી દીધું છે." અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિ ઝાલિમીન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સલવાત.